મારો જીમર્સમાં ચાન્સ નહોતો મારા માટે કહેવાય, તો મેં પછી ડ્રોપ લેવાનો વિચાર કર્યો. મારું બાળપણથી આ સપનું છે કે મારે MBBS ડૉક્ટર થવું છે. એક વર્ષ તો ચાન્સ આપી. મેં જોયું કે આકાશનું રિઝલ્ટ બહુ સારું છે. આકાશના સ્ટડી મટીરિયલ્સ બહુ જ હેલ્પફુલ રહ્યા હતા મને. નમસ્કાર આદરણીય વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર એક ખાસ મજાની સિરીઝ જેનું નામ છે નીટ 2025ની સક્સેસ સ્ટોરી. આ સક્સેસ સ્ટોરીમાં આજે આપણી સાથે પ્રેઝન્ટ છે પ્રિન્સી જોશી. પ્રિન્સી બેટા, આજે આપને યુટ્યુબ ગુજરાતીના માધ્યમથી ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હશે, ઘણા બધા વાલીઓ જોઈ રહ્યા હશે, અને ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે તમે એક આશાનું કિરણ છો કે પ્રિન્સીએ નીટ 2024માં અને નીટ 2025માં જે એમના માર્ક્સ અને એમના AIRમાં જે વધારો કર્યો છે એના માટે આપ એક પ્રેરણાદાયક છો. તો હું આપને આગ્રહ કરીશ કે અહીંયા જે પણ તમારો જવાબ હોય, જે પણ તમારા ઓપિનિયન હોય એ ટોટલ ટ્રાન્સપરન્ટ અને ઓનેસ્ટ રાખજો. બેટા, આપના ફેમિલી વિશે જણાવો. મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા છે જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે, અને મારો નાનો ભાઈ છે જે એન્જિનિયરિંગ કરવા જઈ રહ્યો છે, અને મારી મોટી બહેન જે મેડિકલ ફિલ્ડમાં છે. બેટા પ્રિન્સી, તમારું 10મા અને 12મામાં કેવું પરિણામ હતું? મારા 10મામાં 94% હતા અને 12મામાં પણ મારા 94% આવ્યા. મેં બાયોલોજી સબ્જેક્ટ પસંદ કર્યો હતો 10. બેટા, નીટ 2024માં તમારું પરફોર્મન્સ કેવું હતું? નીટ 2024માં મારા 582 માર્ક્સ હતા. ઓકે. અને રેન્ક લગભગ 98,000 ઉપર હતો. ઓહો. પહેલા તો રિઝલ્ટ આવ્યા પછી મને લાગ્યું, મેં મારા માર્ક્સ કાઉન્ટ કર્યા તો મને લાગ્યું કે મારો જીમર્સમાં ચાન્સ છે MBBS માટે. પરંતુ જ્યારે રેન્ક આવ્યો અને રિઝલ્ટ આવ્યું ત્યારે અમે બધા ખૂબ જ નિરાશ થઈ ગયા, કારણ કે 98,000 ઉપર રેન્ક એટલે ચાન્સ નહોતો મારા માટે. બરોબર છે. પછી આ મારા માટે એક આઘાતની વાત હતી. હું પહેલેથી જ રેન્કર રહી છું 12મા ધોરણ સુધી, અને અચાનક આવું મારું જે સપનું હતું આટલા વર્ષોથી હું જેના પર કામ કરતી હતી એ ફૂલફિલ ના થઈ શકે, તો પછી એ તો સારું ના કહેવાય. તો મેં પછી ડ્રોપ લેવાનો વિચાર કર્યો. ઓકે. પ્રિન્સી બેટા, તમે જે ડ્રોપ લેવાનું વિચાર્યું, બરોબર છે, એ ટાઈમે તમે કયા કયા ચેલેન્જીસ ફેસ કર્યા, કે સોસાયટીને લઈને કે તમારા પોતાના ખુદના ચેલેન્જીસ કયા કયા હતા? સૌથી પહેલા તો વિચાર આવ્યો કે પ્રિન્સી ડ્રોપ લેશે. ઓકે. મારા મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ હતા, મારા બોર્ડ્સમાં બી આટલા સારા માર્ક્સ આવી ગયા. બરોબર. અને અચાનક આવું ડ્રોપ લેવાનું ડિસિઝન એ ખૂબ જ ટફ હતું. મારા રિલેટિવ્સ ને બધા બી કે પ્રિન્સી ડ્રોપ લેશે, કેવી રીતે. મને એવું બી થયું, લોકો શું કહેશે કે આમ એક વર્ષ આટલી રેન્કર છોકરી છે ડ્રોપ લેશે એમ. તો છતાં પણ મારા મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો, ટીચર્સ ને બધાએ સપોર્ટ કર્યો. તો મેં બહુ ટફ ડિસિઝન હતું પણ મેં લીધું કે નહીં, હવે મારે ડ્રોપ લેવું છે. હું કોઈ અફસોસની વાત મારા માટે છોડવા નથી માંગતી, કે બધા મને કહેતા હતા કે તું બીજી કોઈ ફિલ્ડમાં જા, ડેન્ટિસ્ટ્રી કર, BTS કર દે, BMS કર દે. પણ મેં કીધું, મેં વિચાર્યું કે મારું બાળપણથી આ સપનું છે કે મારે MBBS ડૉક્ટર થવું છે. બરોબર. તો પછી એક વર્ષ તો ચાન્સ આપી શકાય પોતાની જાતે. તો એમને નીટ 2024ના પરિણામના આધારે BDS, BMS, BHMSમાં એડમિશન મળતું હતું, પણ એમનું સ્વપ્ન હતું કે મારે MBBS ડૉક્ટર જ બનવું છે. અને એ સ્વપ્ન સાકાર કરવા માટે એમણે અઘરો ડિસિઝન લીધું કે ડ્રોપ લેવું છે. એમના માટે શોકિંગ અને સરપ્રાઇઝિંગ બંને હતું. એમના ઘર પરિવાર, એમના ટીચર્સ, એમના મિત્રો, પણ એમણે એક મક્કમપણે નક્કી કર્યું કે ના, મારે બનવું તો MBBS ડૉક્ટર જ છે. ભલે એના માટે એક વર્ષ વધુ આપીને, વધુ સારી મહેનત કરીને, સારું પરિણામ લાવીને મારે મહેનત કરવી જોઈએ, બરોબર છે, અને મારો ગોલ મારે હાસિલ કરવો જોઈએ. બેટા, ડ્રોપ લીધા પછી તમને વર્ષ દરમિયાન ક્યારે એવું લાગ્યું કે યાર મેં ખોટો ડિસિઝન લઈ લીધું છે? ઘણીવાર જ્યારે ટેસ્ટમાં લો સ્કોર આવે ત્યારે મને
થતું કે ડ્રોપ લેવો મારો ડિસિઝન સાચો હતો કે નહીં, પણ મારા મમ્મી પપ્પા મને બહુ સપોર્ટ કરતા હતા. હું ક્યારેય આમ નિરાશ થઈ જાઉં, મારા મમ્મી પપ્પા કહેતા, મારા સબ્જેક્ટ ટીચર્સ કહેતા, નહીં તું કરી લઈશ, અમને તારા પર વિશ્વાસ છે. તો મને મોટિવેશન મળી રહેતું, અને મારા દીદી પણ મને ખૂબ જ મોટિવેશન આપતા હતા. ક્યારે પણ મને લો ફીલ થાય તો હું એમને કોલ કરી દેતી હતી, એ મને સારું મોટિવેટ કરતા હતા. ઓકે, તો વર્ષ દરમિયાન ઘણું બધું એવું ઉતર ચઢાવ આવે, બરોબર છે, પણ એમાં પોતાની જાતને મોટિવેટેડ રાખવું એ બહુ જરૂરી. બીજો પ્રશ્ન બેટા એ પૂછીશ કે તમે ડ્રોપ લેવાનું નક્કી કર્યું, બરોબર છે, માર્કેટમાં ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે કોચિંગને લઈને, તો તમે આકાશ ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરવાનું કારણ? મેં બધા બહુ મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, પણ મેં જોયું કે આકાશનું રિઝલ્ટ બહુ સારું છે. ત્યાં બધા રેન્કર્સ, ઓલમોસ્ટ વધારે રેન્કર્સ બહાર નીકળે છે. ઓકે, અને મારા માટે કન્વિનિયન્ટ હતું કે હું આકાશ લઉં. બેટા તમારું જે નીટ 2025માં જે આટલું સારું પરિણામ આવ્યું, બરોબર છે, તો એમાં આકાશનો શું રોલ રહ્યો? આકાશના સ્ટડી મટીરિયલ્સ બહુ જ હેલ્પફુલ રહ્યા હતા મને, અને સબ્જેક્ટ ટીચર્સ અને એમનું ડાઉટ સોલ્વિંગ, એટલે મારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હતા. અને પછી હું તૈયારી માટે રેડી હતી, અને એક્ઝામ્સ, FTS, લાસ્ટ મંથની જે FTS હતી એ ખૂબ જ મને યુઝફુલ રહી છે નીટ માટે. નીટ જેવા જ ક્વેશ્ચન પેપર્સ હોય છે, અને લેવલ પણ નીટ જેવું જ હોય છે ઓલમોસ્ટ. ઓકે, તો મને ખૂબ જ યુઝફુલ રહ્યું છે. ઓકે, તો એ જે વર્ષ દરમિયાન તમારી જે પરીક્ષાઓ લેવાઈ, બરોબર છે, જે તમને સ્ટડી મટીરિયલ અભ્યાસ કરવા માટે મળ્યું, બરોબર, તમારા કન્સેપ્ટ ક્લિયર કર્યા, અને છેલ્લે જે તમારું ફાઇનલ ટેસ્ટ સિરીઝ હતું એ તમને ખૂબ જ લાભદાયી રહ્યું. આપણા ભવિષ્યને લઈને સૌથી વધારે ખુશ રહેતા હોય આપણા પેરેન્ટ્સ છે, બરોબર છે. હવે પેરેન્ટ્સનો તમારા સક્સેસમાં કેવો યોગદાન રહ્યો? મેં તમને પહેલાં જ કીધું કે હું રેન્કર હતી, અને આ ડિસિઝન અમારા બધા માટે બહુ ટફ હતું કે ડ્રોપ લેવું. પણ મારા પેરેન્ટ્સે કીધું, ના બેટા તારે જે કરવું હોય તું કર. એ ઓલવેઝ સપોર્ટિવ હતા મારા ડિસિઝન પર. એમને પણ હા, હું ખુશ તો એ લોકો ખુશ, બરોબર છે. એટલે મારા પેરેન્ટ્સે મને ખૂબ જ સપોર્ટ કર્યો. હું લો ફીલ કરું ત્યારે, કંઈ નહીં બેટા બધું થઈ જશે, અમે બેઠા છીએ ને, તું કરી લઈશ, અમને તારા પર વિશ્વાસ છે. મારા પેરેન્ટ્સ બહુ જ સારું સપોર્ટ કર્યો. ઓકે, એટલે પેરેન્ટ્સે હંમેશા એમને એન્કરેજ કર્યું, મોટિવેટ કર્યું, અને બાળકના ડિસિઝનને હંમેશા માન આપ્યું. તો બેટા હવે તમે MBBS તમે ક્લિયર કરીને પછી નીટ PG આપીને આઈધર MD કે MS માં જશો, તો તમે કયું સ્પેશિયલાઇઝેશન કરવાનું વિચારી રહ્યા છો? મને છે ને પહેલેથી નાના બાળકો બહુ ગમે છે, તો હું પીડિયાટ્રિશિયન બનવા માંગુ છું. ઓકે, અને પહેલેથી હું નાની હતી, વેન ટીચર યુઝ ટુ આસ્ક અસ કે તમારે મોટા થઈને શું બનવું છે, તો હંમેશા કહેતી હું પીડિયાટ્રિશિયન બનીશ, અને હું બહુ એક્સાઇટેડ છું પીડિયાટ્રિશિયન બનવા. ઓકે, ગુડ ગુડ ગુડ. પ્રિન્સી બેટા, ઘણા બધા વિદ્યાર્થીઓ આ વખતે નીટ 2025માં જે અઘરું પેપર આવ્યું એને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ બહુ જ ઓછા આવ્યા છે, તો એ વિદ્યાર્થીઓને તમે શું મેસેજ આપશો? એ વિદ્યાર્થીઓને હું કહેવા માંગુ છું કે જો તમારું ખરેખર સપનું હોય કે તમારે MBBS કરવું છે, તો તમે પોતાની જાતને એક ચાન્સ આપીને જોઈ શકો છો, અને આકાશ ઇન્સ્ટિટ્યૂટને એ ચાન્સ આપો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. એ મારા એક્સપિરિયન્સથી હું કહી શકું છું. તો આ હતા પ્રિન્સી જોશીના ઓપિનિયન, એમના રિવ્યૂઝ. થેન્ક યુ બેટા.